પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા 2 દિવસીય શતાબ્દી મહોત્સવનો શુભારંભ ગોધરા ખાતે થયો। રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનોની હાજરીમાં આ મહોત્સવનો શુભારંભ થયો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ વાઘેલા, વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીસિંહ ઝાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો હતો। વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ ઇંગ્લેન્ડ દ્વારા સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા આ પ્રકારની ગુજરાતમાં એકમાત્ર સંસ્થાનું બિરુદ આપી વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું। આ પ્રસંગે સમાજ માટે અને સંસ્થા માટે યોગદાન આપનારા સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનોનું સન્માન થયું હતું। ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાબાઈ આહિરના કંઠે લોક ડાયરો તેમજ બીજા દિવસે 51 કુંડી ગાયત્રી યજ્ઞ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાવાના છે। ગુજરાતના અંદર અને દેશના અંદર બહુ ઓછી જગ્યાઓ એવી હશે કે જ્યાં એક સમાજનું સંવિધાન અને એક સંગઠન બનાવવાનું જે પ્રક્રિયા હોય એને 100 વર્ષ પૂરા થતા હોય। આવા ભગીરથ કાર્યના અંદર જ્યારે પંચમહાલનો આ જબરજસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે અમે બધાએ અહીંયા ઉપસ્થિત રહેવા માટે આનંદ અનુભવીએ છીએ। આજે વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મળ્યો છે। સમાજના પ્રમુખ તરીકે સી કે રાહુલજી સાહેબ અને એમની ટીમે એ એવોર્ડ અહીંયા સ્વીકાર્યો પણ છે અને એ એવોર્ડને પછી બીજી રીતે પણ લંડનમાં ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સના અંદર ફરીથી દેવાની જે વાત થઈ છે તો એ રાજપૂત સમાજ માટે અને ક્ષત્રિય સમાજ માટે તો ગૌરવની વાત છે, પણ ગુજરાત માટે પણ એક ગૌરવની વાત છે કે ગુજરાતના અંદર એક સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે 100 વર્ષ પૂરા થતા હોય એને બ્રિટનની સરકાર પણ એમને પુરસ્કારિત કરતી હોય।